ગુરુનું નામ જપે ગુરુ જ્ઞાનની ખાણ, ગુરુનું નામ જપે ગુરુ જ્ઞાનની ખાણ, મુશ્કેલીમાંથી તારે ઉપાય જાણે રમવા. માતા પિતાએ કુદરતી ગુરુ, માતા પિતાએ કુદરતી ગુરુ, અનુભવનો ભંડાર. બીજા ગુરુ એ શિક્ષક, બીજા ગુરુ એ શિક્ષક, જીવવાનો જાણે અપાર. ત્રીજા ગુરુ એ જિંદગી, ત્રીજા ગુરુ એ જિંદગી, જે દૂર કરે ખોટા ભ્રમો. ચોથા ગુરુ એ મિત્ર, ચોથા ગુરુ એ મિત્ર, જે સાદી ભાષામાં કહે છે દુનિયાનો સાર. અને પાંચમો બને પુસ્તક, અને પાંચમો બને પુસ્તક, જે વાંચે બેડો પાર. છઠ્ઠો છે પોતે તું જ, છઠ્ઠો છે પોતે તું જ, આપે છે ખુદને સાર. તો આવા જ ગુરુ વિશેની એક સ્પીચ લઈને આવશે ધોરણ 10 ની બેન છે રુચિતા. Good morning everyone, respected principal, teachers and all my dear friends. Today I am here to deliver a speech on Guru Purnima. At first I wish you all a very happy Guru Purnima. Guru Purnima is a religious Hindu festival respected of offering respect to all the spiritual and academic Guru. It is celebrated as a festival in India, Nepal and Bhutan by Hindus, Jain and Buddhists. It is typically falls on the full moon's day in the Hindu month of Asad. For Hindus, the day is special as Rishi Vedyas. The Atharva of Mahabharata, Rishi Vedyas was born on this day. Buddhists over this day as Lord Buddha gave his first sermon on this day. A guru is a person who teaches and sheds light, knowledge and instructs us to lead in the right path. Guru Purnima is a wonderful day that reminds everyone of the significance of great self-effect teachers, masters and gurus in Atharva culture. આપણે ઇંગ્લિશમાં તો સ્પીચ સાંભળી, હવે ગુજરાતીમાં સ્પીચ લઈને આવશે સ્નેહા. આજનો શુભ દિવસ પાવન પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજના યુગમાં યુવા પેઢીને એમ થાય છે કે આપણી પાસે સ્માર્ટફોન તેમજ કમ્પ્યુટર જેવા ઉપકરણો છે, જેમાં ઇન્ટરનેટ ઉપર આપણે ગમે તે સર્ચ કરવાથી સગળી આપણને ગુરુની શી જરૂર છે. પરંતુ આજની પેઢી એમ નથી જાણતી કે માહિતી એક સળગાવ્યા વગરના દીપક તેમજ રંગ વગરના ચિત્ર જેવી છે. શિક્ષક એ આપણા જીવનમાં એવા વ્યક્તિ છે જે આપણા અંધકાર રૂપી દીપકની જ્યોતને જલાવીને પ્રકાશ આપનાર છે, આપણા જીવનના કોરા ચિત્રમાં રંગ પૂરનાર છે, તે આપણા જીવનના નિખાર લાવે છે, જે કામ ગૂગલ આપણા જીવનમાં ક્યારેય કરી શકે નહીં. ગુરુ પૂર્ણિમા એટલે ગુરુના ગુણ ચૂકવવાનો તેમજ ગુરુને યાદ કરવાનો દિવસ. સ્નેહાનો ખૂબ ખૂબ આભાર. હવે બાળકોએ તો સ્પીચ રજૂ કરી, પણ હવે સ્ટાફ વાળા પણ રજૂ કરશે ને, તો આવી જ રીતની એક સ્પીચ અને ગુરુ વિશેની થોડીક જાણકારી આપવા આવશે પ્રકાશ. Hello, good morning everyone. આજે ગુરુ પૂર્ણિમા, એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે આપણે ગુરુને જ્યારે યાદ કરવા ત્યારે સૌપ્રથમ તો આપણે સંસ્કૃતમાં સરસ મજાનો શ્લોક છે ને, તો બધાને આવડતો પણ હોય આપણે બોલીએ પણ છીએ. ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ્રહ્મા તસ્મૈ ગુરુદેવો નમસ્તે. કે આપણે આખા વર્ષમાં આપણે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે
ગુરુ પૂર્ણિમા ઉજવીએ છીએ. કેમ કે આખા વર્ષ દરમિયાન આપણે ઘણી બધી ગુરુની હેલ્પ લીધી હોય, મદદ લીધી હોય, આપણે મદદ કરી હોય. આડાવાળો આપણે સમય ન મળે, ટાઈમ ન મળે, એના માટે આપણે ખાસ દિવસ ઉજવીએ ગુરુ પૂર્ણિમા. છે ને આજના દિવસે આપણે આપણા ગુરુઓ છે, માતા પિતા છે, એમને આપણે પ્રણામ કરી વંદન કરી એનો આભાર માનીએ. ગુરુ પૂર્ણિમાના દિવસે તમે કહેવાય કે આપણને મનુષ્ય જો અવતાર છે 84 લાખ ફેરા પછી આપણને મળે છે. કહીએ કે 84 લાખ અવની પછી આપણને એક મનુષ્ય અવતાર મળે અને 1000 મનુષ્ય અવતાર મળે કે જેમાં આપણને ભગવાનની ભક્તિ કરવા મળે. ગુરુ પૂર્ણિમા ભગવાન છે ને આપણને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જાય. એટલે કે આપણે જ્યારે દૂર માર્ગે જઈએ, ગેર માર્ગે દોડી જઈએ, ઘણીવાર આપણે મૂંઝવણમાં મુકાઈ જાય ત્યારે આપણે કોઈની મદદ લેતા હોઈએ. તેમણે પૂંજાબેને કીધું કે આપણા ચોથા ગુરુ છે આપણો મિત્ર છે અને પાંચમું ગુરુ છે આપણું પુસ્તક. અત્યારે ઘણી બધી ટેકનોલોજી છે, આપણે બધા જાણીએ છીએ કે ગૂગલ છે, આપણે કોઈ પણ ઇન્ફોર્મેશન એમાંથી જાણી લઈએ કોઈ પણ માહિતી આપણે ઇન્ટરનેટ દ્વારા લઈ શકીએ. પણ આપણે માર્ગદર્શન તો લેવા માટે ગુરુની જરૂર પડે. અને ગુરુ કે ઘણા ગુરુ છે એ કઈ એવું નથી કે કોઈ પણ વસ્તુ ન શીખાય. કોઈ પણ વ્યક્તિ પાસે શીખાય, શીખવાનો કોઈ સમય હોય, કોઈ પણ જગ્યાએ કોઈ પણ સમયે કોઈ પણ કાલે શીખી શકાય. એવું કોઈ જરૂર નથી. અમે પણ તમારી પાસે કઈ શીખતા હોય, તમે પણ અમારી પાસે શીખો છો. એમ શીખવાની કોઈ ઉંમર ન હોય, કોઈ પણ જગ્યાએ કોઈ પણ વખતે શીખી શકે. ગુરુ આપણે કહીને બધી જ જગ્યાએ આપણે એક સરસ મજાનું કે આપણે જ્યારે પંચરમાં ટાયરમાં પંચર પડે ને હવા બધી જગ્યાએ હોય. હવા આપણે જોઈએ છે કે હવા આખે બાજુ આપણે આમ કહીએ કે હવા આવી જનારા ટાયરમાં હવા પૂરાઈ જાય ના પૂરાઈ જાય ને આપણે ચોક્કસ જગ્યાએ જવું પડે. પંચરની દુકાન હોય ને આપણે હવા પુરાવા જવું પડે. હવા તો બધી છે ને પણ ના મળે. ગુરુ પણ એવું જ છે. આપણે માહિતી બધી પાસે મળી લે. અત્યારે તો કોઈ પણ જગ્યાએ માહિતી ઉપલબ્ધ છે, પણ આપણે સાચું માર્ગદર્શન કે આપણા જીવનમાં આપણે કહીએ આપણા જીવનનું કંઈક લક્ષ્ય હોય, ગોલ હોય, એમને મેળવવા માટે આપણે ગુરુની જરૂર પડે. એટલે જે સાચા ગુરુ એ આપણને સાચી માર્ગદર્શન આપે. એને કહે ને પ્રથમ ગુરુ તો આપણા માતા પિતા. આપણે જ્યારે નાના હોય ત્યારે આપણને પાપા મમ્મી શીખવાડે, ત્યાંથી જ આપણી ગુરુની શરૂઆત કહેવાય. કે આપણે જ્યાંથી નાના હોય ત્યારથી જ આપણે માતા પિતા છે એ માં બોલતા શીખવાડે, બાપા બોલતા શીખવાડે ને તો નાની આપણી શરૂઆત થાય ને જીવનની કે આપણે બોલતા શીખી. જેમ મોટા થાય એમ સ્કૂલમાં આવો પછી તમારા શિક્ષક એ પણ તમારા ગુરુ છે ને, જે તમને દર શીખવાડે, તમને પનિશમેન્ટ પણ આપે. એ પણ એક ભાગ જ છે કે તમે જ્યારે કઈ હવે માર્ગે જતા હોય અથવા તમે કઈ લેસન ન લાગે પનિશમેન્ટ આપે, લખવા આપે, ઘણી મારી પણ લે. હા, એમનો હક પણ છે ને, ગુરુનો હક પણ છે કે એના શિષ્યો બનાવો કંઈક તો હક હોય ને તમને શીખવાડે. તેની પાસે કંઈક હક છે ને કે તમે તમારા ગુરુ છે એમનો પણ ફરજ છે કે તમને માર્ગદર્શન સાચું આપે. ઘણી વાર તમે જ્યાં પાછા પડતા એના તમને ટકોર કરે. અસ્તુ અને વ્યક્તિના જીવનમાં શું એવું મહત્વ છે એ પણ આપણને કીધું છે. તો આજે તો એવું લાગતું છે કે આજે ગુરુ વિશે જાણવા મળે છે. એટલા બારથી ધૂન ને ભજન પણ ગુરુ વિશે છે. તો એવું નથી. તો ધોરણ 1 અને સિનિયર કેજીની બહેનો છે જે બાળગીત દ્વારા અભિનય રજૂ કરશે. ધોરણ 1 અને સિનિયર કેજીની બહેનો જાગુડો ઘૂણે લાગ્યો રે જાગુડો અમે લાગ્યો સૌએ લાગ્યો રે ભાઈ ઘૂણે પાયો રે ભાઈ અમે પાયો સૌએ પાયો રે જાગુડો કેવડો થયો